શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ભગવાન વિષ્ણુના 5મા અવતાર વામન અવતારની કથા સાંભળીશું. વામન અવતાર ભગવાન વિષ્ણુનો 5મો અવતાર હતો. આ અવતારમાં પ્રભુએ વામન રૂપમાં દેવરાજ ઇન્દ્રની રક્ષા માટે પૃથ્વી પર અવતર્યા હતા. આ કથા અસુરરાજ રાજા બલિ સાથે જોડાયેલી છે. રાજા બલિ એક મહાન દાનવીર, ધાર્મિક અને સાત્વિક હતા. પ્રજા તેને ખૂબ જ પ્રેમ કરતી હતી. રાજા બલિ દાનવીરની સાથે એક અભિમાની રાક્ષસ પણ હતા. રાજા બલિએ કઠોર તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરી વરદાન માંગ્યું કે મને ઇન્દ્રની જેમ જ સર્વસ્ત્ર શક્તિ આપો, જેથી મને કોઈ હરાવી શકે નહીં. ત્યારે બ્રહ્માજીએ વરદાન આપી દીધું. રાજા બલિના ગુરુ શુક્રાચાર્ય હતા. તેમની મદદથી રાજા બલિએ ત્રણેય લોક જીતી લીધા હતા અને ઇન્દ્રદેવને હરાવીને ઇન્દ્રલોક પર પોતાનો હક જમાવી લીધો હતો. ત્યારબાદ શુક્રાચાર્યએ રાજા બલિને કહ્યું કે ત્રણેય લોકના સ્વામી બની રહેવા માટે અશ્વમેઘ યજ્ઞ કરવો પડશે, જેથી કાયમ માટે ત્રણેય લોકના રાજા બનીને રહી શકાય. આથી ઇન્દ્રદેવ અને સર્વદેવો હેરાન થઈ ગયા. ત્યારે દેવમાતા અદિતિએ પોતાના પતિ ઋષિ કશ્યપને કહ્યું, દેવોને તેમનું પદ અને પ્રતિષ્ઠા પાછું મળે એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે ઋષિ કશ્યપે કહ્યું, ભગવાન વિષ્ણુનું શરણ સર્વ દુઃખ હરનારું છે. ત્યારે માતા અદિતિએ ભગવાન વિષ્ણુની આરાધના કરી અને દેવમાતા અદિતિની આરાધનાથી ભગવાન વિષ્ણુ પ્રકટ થયા. દેવમાતા અદિતિએ ભગવાન પાસે વરદાન માંગ્યું કે તમે મારા પુત્રના રૂપમાં અવતાર લો અને ધરતી પર જઈને રાજા બલિનો વધ કરો. ત્યારે ભગવાને કહ્યું કે બલિ રાજા તો ખૂબ જ ઉદાર છે, તો શા માટે તમે તેનો નાશ ઈચ્છો છો? ત્યારે દેવમાતાએ કહ્યું કે બલિ રાજા સજ્જન છે, પણ મારા પુત્ર ઇન્દ્રનું સિંહાસન સદાય માટે છીનવાઈ જશે. હું મારા પુત્રની ભલાઈ ઈચ્છું છું. આ પછી ભગવાન વિષ્ણુએ તેમને આશીર્વાદ આપ્યા. આ પછી દેવમાતા અદિતિ અને ઋષિ કશ્યપને ત્યાં ભગવાને વામન અવતારમાં જન્મ લીધો. વામન બાળપણથી સાહસિક, અતિ બુદ્ધિશાળી હતા. એક વખત રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતા, ત્યારે વામનદેવ રાજા બલિને ત્યાં પહોંચી ગયા. બલિ રાજાએ બાળકને વિનમ્ર ભાવથી સિંહાસન પર બેસવા કહ્યું. આ પછી ભગવાને રાજા બલિ પાસે 3 પગલાં ધરતીના દાનમાં માંગ્યા. ત્યારે શુક્રાચાર્ય વામન સ્વરૂપમાં આવેલા ભગવાન વિષ્ણુને ઓળખી ગયા. આથી તેમણે બલિ રાજાને દાન ન આપવા માટે કહ્યું. છતાં દાનવરાજ બલિ માન્યા નહીં અને 3 પગલાં જમીન દાનમાં આપવા તૈયાર થયા અને ભગવાનને કહ્યું, તમે 3 પગ જમીન માપીને લઈ લો. ત્યારે વામનધારી ભગવાને પોતાનું કદ વધારીને પહેલા પગલામાં સમગ્ર પૃથ્વી, બીજા પગલામાં આખું આકાશ, પછી ભગવાને કહ્યું, હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું? ત્યારે રાજા બલિએ કહ્યું, ત્રીજો પગ મારા માથા પર મૂકો. ભગવાને ત્રીજો પગ રાજા બલિના માથા પર મૂક્યો. તેનાથી રાજા બલિ હંમેશ માટે પાતાળમાં જતા રહ્યા. ત્યારે ભગવાને મહાબલીને કહ્યું કે પાતાળમાં હું તારું રક્ષણ કરીશ, પોષણ કરીશ, તારા પુત્ર પૌત્રોનું રક્ષણ કરીશ. બલિ રાજાએ ત્રણેય લોકનું આધિપત્ય ગુમાવ્યું અને દેવોને તેમનું ગુમાવેલું આધિપત્ય પાછું મળ્યું. ભગવાન વિષ્ણુ રાજા બલિની ભક્તિ અને દાનવીરતાથી પ્રસન્ન થઈને દેવશયની એકાદશીથી દેવ પ્રબોધિની એકાદશી સુધી પાતાળમાં રાજા બલિ સાથે રહેવાનું સ્વીકાર્યું. માન્યતા પ્રમાણે બલિ રાજાએ તેની ભક્તિના બળે ભગવાનને રાત દિવસ તેની સાથે રહેવાનું વચન માંગી લીધું. ભગવાને પણ વચન આપી દીધું અને રાજા બલિ પાસે રહી ગયા. ભગવાન વિષ્ણુ સ્વર્ગમાં પાછા ન આવતા માતા લક્ષ્મી હેરાન થઈ ગયા. ત્યારે નારદજીએ ભગવાનને પાછા લાવવા માટે માતા લક્ષ્મીને એક ઉપાય બતાવ્યો. નારદજીના બતાવ્યા અનુસાર માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી ને ઉપહાર અને આશીર્વાદના બદલામાં ભગવાન વિષ્ણુને માંગી લીધા. બોલો શ્રી વામન અવતારધારી ભગવાન વિષ્ણુની જય, લક્ષ્મી નારાયણની જય. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.